ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે. ઉજવાશે આ દિવસે શું? સિદ્ધરાજ જયસિંહના નિધનના શોકને પગલે 14 જાન્યુઆરીએ નથી ઉજવાતી ઉત્તરાયણ. દશેરાનો દિવસ એટલે વિજય દિવસ કહેવામાં આવે છે, તેથી દશેરાએ જ ઉજવાય છે ઉત્તરાયણ. આશ્રમો અને અન્ય પવિત્ર સંરચનાથી ઘેરાયેલું આ શહેર એક આદરણીય સ્થળ. આવો જાણીએ રસપ્રદ ઇતિહાસ. આજે ઉત્તરાયણના દિવસે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારમાં આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ચૂક્યું છે. લોકો વહેલી સવારથી જ ધાબા ઉપર પહોંચી જાય છે અને છેક મોડી સાંજે નીચે ઉતરે છે. હવે તમને કોઈ એમ કહે કે ભાઈ, અમારા ગામમાં તો ઉત્તરાયણના દિવસે પતંગ જ નથી ચગાવતા, તો તમને તો નવાઈ જ લાગશે ને. તો આપણે આખું વર્ષ ઉત્તરાયણની રાહ જોઈએ છીએ અને આવું કેમ? ગામ કે જ્યાં ઉત્તરાયણના દિવસે પતંગ ના ઉડે? આપણે વાત કરી રહ્યા છીએ ઐતિહાસિક માતૃગયા તીર્થ એટલે કે સિદ્ધપુરની. આ પ્રકારનો સવાલ આપણા મનમાં પણ થયો અને તેથી જ અમે સિદ્ધપુરના સ્થાનિક અને ગોવિંદ માધવ મંદિરના પૂર્વ પૂજારી પાસેથી ઇતિહાસ જાણવાનો પ્રયાસ કર્યો. ઐતિહાસિક નગરી સિદ્ધપુર આમ તો માતૃગયા તીર્થ તરીકે ઓળખાય છે, પણ આ શહેરની અનેક પ્રકારની ઓળખાણો છે, જેમ કે રુદ્ર મહાલય અને વહોરા મુસ્લિમ સમાજના મકાનો. પણ આજના દિવસે સિદ્ધપુર વિશે ખાસ જાણવા જેવી વાત એ છે કે આખું ગુજરાત જ્યારે પતંગ ચગાવે છે, ત્યારે સિદ્ધપુરનું આકાશ સાવ ખાલીખમ હોય છે. સરસ્વતી નદીના ડાબા કાંઠે આવેલું સિદ્ધપુર એક પવિત્ર નગર છે. ગુજરાતની જૂની રાજધાની અણહિલવાડ પાટણથી લગભગ 24 કિમી જેટલું દૂર મંદિર, કુંડો, આશ્રમો અને અન્ય પવિત્ર સંરચનાથી ઘેરાયેલું આ શહેર એક આદરણીય સ્થળ છે. 10મી સદીની આસપાસ સોલંકી શાસકો હેઠળ આ નગર અગ્રણીતા અને કીર્તિના શિખરે હતું. આ શહેરનું નામ પણ સોલંકી વંશના ગુજરાતના મહાન શાસક સિદ્ધરાજ જયસિંહ પરથી પડ્યું છે. વાત કરીએ તો ઉત્તરાયણના તહેવારને લઈ લોકમુખે અલગ અલગ વાતો ચર્ચિત હોય છે. જોકે મોટા ભાગે અને મુખ્ય વાત તો એ જ ચર્ચાય છે કે રાજા સિદ્ધરાજ જયસિંહના નિધનના શોકને પગલે અહીં ઉત્તરાયણની ઉજવણી થતી નથી.